એપિસોડ 72 જેને જીવવું જ છે તેને માટે પ્રત્યેક ક્ષણ સતયુગ જેવી જ છે, પરંતુ જેને બહાના કાઢવા છે અને કેવળ ફરિયાદો જ કરવી છે એને માટે આજ કળિયુગ છે. અમૃત વાણીનું રસપાન કરાવનાર વક્તા પરમ પૂજ્ય શ્રી 1008 અધ્યાત્મ યોગી શ્રી કમલેશ કાંતિલાલ દવે ત્વત પ્રાસાદ કૃતે નીડે વસન શૃણવન ગુણામ સત્વ સંગ દર્શન તુષ્ટાત્મા ભૂયાસમ વિહ ગોપ્યહમ. તારા મંદિરના કોઈ ગોખમાં હે નાથ માળો બાંધીને રહું, તારા ગુણોને સાંભળું, તારા દર્શને આવેલા સંઘોના દર્શન કરું. આહા કેવું સૌભાગ્ય! દ્વારિકા નગરીમાં કૃષ્ણ અને સત્યભામાના સફળ દાંપત્ય જીવનના પરિપાક સ્વરૂપે તેમને 2 પુત્રો જન્મ્યા હતા, જેમના નામ તેઓએ ભાનુ અને ભામર રાખ્યા હતા. થોડા સમય પછી કૃષ્ણને એક ગુપ્તચર દ્વારા સંદેશો મળે છે. તેમાં રૂકમણીએ પોતે કૃષ્ણને 5000 વર્ષ પહેલા પ્રથમ પ્રેમપત્ર લખ્યો હોય તેવો સંદેશ હતો, અને રૂકમણીએ આ પત્રમાં જણાવેલ કે મારો ભાઈ રૂકમી મને શિશુપાલ જેવા રાજા સાથે પરણાવવા માગે છે, પરંતુ હું આપને મનથી વળી ચૂકી છું, તો અમુક દિવસે આ મંદિરમાં આવીને મારું અપહરણ કરીને મને તમે તમારી પત્ની બનાવવા કૃપા કરશો જી. અને કૃષ્ણ આ સંદેશો વાંચે છે. ત્યાર પછી કૃષ્ણ પોતે વિચાર કરે છે અને રૂકમણીને અપહરણ કરવા માટે રૂકમણીએ જણાવેલા દિવસે તે મંદિરમાં પહોંચે છે. આ વાતની જાણ થતાં રૂકમણીનો ભાઈ રૂકમી સામે રસ્તો આવીને રોકે છે. કૃષ્ણ વાસુદેવ રૂકમીને પરાજય કરે છે અને રૂકમણીનું અપહરણ કરીને તેને લઈ જાય છે. આમ કૃષ્ણ રૂકમણીના વિવાહ દ્વારિકા નગરીમાં વિશિષ્ટ રીતે ઉજવાય છે, અને તેમના સફળ દાંપત્ય જેના પરિપાક રૂપે રૂકમણીને પ્રદ્યુમ્ન કુમાર જેવો દિવ્ય પુત્ર પ્રાપ્ત થાય છે. પ્રદ્યુમ્ન ઘણી બધી વિદ્યાઓ જાણનાર અને તેજસ્વી તથા પરાક્રમી હોય છે. હવે એક સમયે સત્યભામા પોતે કોપ ભવનમાં જઈને, અર્થાત જ્યારે રાણી રિસાઈ જાય ત્યારે અમુક ભવનમાં જઈને એ પોતાનો ક્રોધ વ્યક્ત કરે છે. તો સત્યભામા કોપ ભવનમાં જાય છે. કૃષ્ણ તેને મનાવવા જાય છે અને પૂછે છે કે આપનું અપમાન કોણે કર્યું? તો કે મારું કોઈ અપમાન નથી કર્યું, પણ મને પ્રદ્યુમ્ન જેવો
તેજસ્વી પરાક્રમી પુત્ર જોઈએ છે, ત્યારે કૃષ્ણ ભગવાન પોતે તપસ્યા કરીને દેવને હાજર કરે છે અને દેવને પૂછે છે કે આ માટે શું પ્રયોગ કરવો જોઈએ. ત્યારે દેવતા કૃષ્ણ ભગવાનને પ્રસાદી સ્વરૂપે એક હાર આપે છે અને કહે છે કે જે રાણીથી તમે દિવ્ય પરાક્રમી પુત્રની ઈચ્છા કરતા હોય તે રાણીના ગળામાં આ હાર પહેરાવજો અને તેની સાથે સહવાસ કરજો. તેથી તે રાણીને દિવ્ય પરાક્રમી પુત્ર ઉત્પન્ન થશે. આ વાત પ્રદ્યુમ્ન જાણી લે છે અને પોતાની માતા રૂકમણીને જણાવે છે. રૂકમણી કહે છે કે સ્ત્રી રત્ન સામાન્ય રીતે એક જ દિવ્ય પુત્રને જન્મ આપે છે, તેથી મારે બીજા તારા જેવા પુત્રની આવશ્યકતા નથી. ત્યારે પ્રદ્યુમ્ન પુત્ર પોતાની માતાને પૂછે છે કે તમે કોને ઈચ્છો છો કે તેને મારા જેવો પરાક્રમી પુત્ર થાય. ત્યારે રૂકમણી જાંબવતી દેવીનું નામ દે છે કે હે પ્રદ્યુમ્ન, જ્યારે તમારું હરણ થયેલું ત્યારે મને જાંબવતીએ જ આશ્વાસન આપેલું અને તેથી જાંબવતીને આવો પુત્ર જન્મે એવી મારી ઈચ્છા છે. પ્રદ્યુમ્ન કુમાર પોતાની વિદ્યાથી જાંબવતીને સત્યભામામાં રૂપાંતર કરી દે છે અને પોતે આ વાત જાણી લીધા હોવાથી જાંબવતીને કૃષ્ણ પાસે મોકલે છે. કૃષ્ણ તેના ગળામાં સત્યભામા જાણીને હાર પહેરાવે છે, તેની સાથે સહવાસ કરે છે અને તેને વિદાય કરે છે. જાંબવતી પોતાનું કાર્ય સર્યું એમ સમજીને ત્યાંથી જાય છે અને ત્યારે મૂળ સત્યભામા ત્યાં ફરીથી કૃષ્ણના ભવનમાં આવે છે. ત્યારે કૃષ્ણ વિચારે છે કે હમણાં તો સત્યભામાને સંતોષ થયો છતાં સ્ત્રીઓને ફરીથી ઈચ્છા થાય એ આશ્ચર્ય છે. છતાં કૃષ્ણ ભગવાન કાંઈ ચર્ચા કર્યા સિવાય સત્યભામા સાથે સહવાસ માણે છે, પરંતુ મૂળ કાર્યની તેમને ખબર નથી. તેથી પેલી બાજુ જાંબવતી શાંબ જેવા મહાપરાક્રમી પુત્રને જન્મ આપે છે. હવે આ બાજુ કૃષ્ણ ભગવાનનો પરિવાર પટરાણીઓ સાથે સુખેથી પસાર થઈ રહ્યો છે. પ્રદ્યુમ્ન ઘણી બધી વિદ્યાઓનો જાણકાર હોવાથી ઘણા બધા પરાક્રમો કરીને કુટુંબમાં આશ્ચર્ય ફેલાવતો હોય છે. અંદરો અંદર રાણીઓ પોતાના બાળકોને લઈને એકબીજા સાથે ક્લેશ ક્યારેક અનુભવે છે. હવે થોડા સમય પછી કેટલાક ધનાઢ્ય વણિકો મોટા કરિયાણા વગેરે લઈ યવન દ્વીપથી જળમાર્ગે દ્વારિકા નગરીમાં આવ્યા અને ત્યાં પોતાના કરિયાણા વગેરે વેચ્યા, પરંતુ રત્નકંબલ વેચ્યા નહીં. અને તેઓ મગધેશ્વરની રાજગૃહીપુરી નગરમાં જીવયશાને ઘેર ગયા. રત્નકંબલ જીવયશાને બતાવ્યા, જે ઉનાળાની ઋતુમાં ઠંડા અને ઠંડીની ઋતુમાં ઉષ્ણ એવા ઘણા કોમળ રૂંવાટીવાળા હતા. જીવયશાએ તે રત્નકંબલનું અડધું મૂલ્ય કર્યું એટલે તેઓ બોલ્યા કે અરે, અમે આમ અડધું મૂલ્ય આપવાના હોત તો અમે દ્વારકા છોડીને અહીં શું કામ આવ્યા હોત. જીવયશાએ પૂછ્યું, એ દ્વારકા નગરી કેવી છે અને ત્યાં કોણ રાજા છે
ત્યારે આ વ્યાપારીઓ બોલ્યા કે સમુદ્રે આપેલા સ્થાનમાં એ દ્વારિકા નગરી દેવતાઓએ રચેલી છે અને ત્યાં દેવકી અને વસુદેવના પુત્ર કૃષ્ણ રાજા તરીકે હાજર છે. તે સાંભળી જીવ્યસા રુદન કરતી બોલી, અરે શું અધ્યાપી, મારા સ્વામી કંસનો હરનાર એ કૃષ્ણ જીવે છે અને પૃથ્વી પર રાજ્ય કરે છે. અને તેથી તેણે જરાસંઘ પાસે જઈ અને આ સર્વ વૃત્તાંત કહ્યો. પિતાજી, મને આજે જ રજા આપો, હું આ અગ્નિમાં પ્રવેશ કરી મારી પ્રતિજ્ઞા પૂર્ણ કરીશ. હવે હું જીવીશ નહીં. જરાસંઘ બોલ્યો, હે પુત્રી, તું રુદન કર નહીં. હું એ કંસના શત્રુ કૃષ્ણની માતાઓ, બહેનો અને સખીઓને હરાવીશ. ત્યાર પછી આ પૃથ્વી યાદવ વગરની થાઓ એમ કહી મંત્રીઓએ જરાસંઘને ચેતવ્યો, છતાં પણ જરાસંઘ સેના સહિત યુદ્ધ કરવા માટે તૈયાર થયો. સંગ્રામમાં હજારો સામંતો જેમ સાગરમાં મળે તેમ જરાસંઘને આવીને મળ્યા. તે વખતે તેના મસ્તક પરથી મુકુટ પડી ગયો, ઉરસ્થળથી હાર તૂટી ગયો, વસ્ત્રના છેડા સાથે પગ ભરાયો, તેની આગળ છીંક આવી, વામ નેત્ર ફરક્યું, હાથીએ સમકાળે વિષ્ટામૂત્ર કર્યા, પવન પ્રતિકૂળ થયો, આકાશમાં ગીધ પક્ષીઓ ઉડવા લાગ્યા. આ પ્રમાણે અપશુકનો હોવા છતાં પણ જરાસંઘ રોકાયો નહીં અને સૈન્યની ઉડેલી રજની જેમ પૃથ્વીને કંપાવતો પ્રતિજ્ઞાવાળો જરાસંઘ ગજ ઉપર આરૂઢ થઈને મોટા સૈન્ય સાથે પશ્ચિમ દિશા તરફ ચાલ્યો. જરાસંઘને આવતો જાણી કલિકૌતુકી નારદે અને બીજા બાતમીદારોએ કૃષ્ણને તે ખબર આપ્યા. તે સાંભળતા જ અગ્નિના જેવા તેજસ્વી કૃષ્ણ પણ ભંભા નાદપૂર્વક પ્રયાણ કરવાને તૈયાર થયા. અને તે વખતે જેમ સુઘોષા ઘંટાના નાદથી સૌ દેવલોકના દેવતાઓ મળે તેમ ભંભાના નાદથી સર્વ યાદવ રાજાઓ એકઠા થયા. તેવામાં સમુદ્રની જેવા દુર્ઘર સમુદ્ર વિજય સર્વ પ્રકારની તૈયારી કરીને આવ્યા. તે સાથે તેમનો મહાનેમી, સત્યનેમી, દ્રઢનેમી, સુનેમી, અરિષ્ટનેમી ભગવાન જયસેન મહારાજ્ય તેજસેન જય, મેઘ ચિત્રક, ગૌતમ, સ્વલ્ક, શિવનંદ, વિશ્વક્સેન નામના મહારથી પુત્રો પણ આવ્યા. શત્રુઓને અશોભ્ય એવા સમુદ્ર વિજયના અનુજ બંધુ, અશોભ્ય અને યુદ્ધમાં ચતુર એવા ઉદ્ધવ, ધવ, શુભિત, મહોદધિ, અભોનિધિ, જલનિધિ, વામનદેવ, દ્રઢવત નામે 8 પુત્રો આવ્યા. આમ હિમવાન અને વિદ્યુતપ્રભ, ગંધમાદન અને માલ્યવાન નામે 3 પુત્રો આવ્યા. આ રીતે ઘણા પરિવારથી યુક્ત એવો સમુદ્ર વિજય રાજા તથા યાદવ વંશના તમામ રાજાઓ આ બધા એકઠા થઈને યુદ્ધ માટે તૈયાર થઈ અને યુદ્ધ મેદાનમાં ચાલવા લાગ્યા. ત્યાર પછી કૌષ્ટુકીએ બતાવેલા શુભ દિવસે દારૂક સારથીવાળા અને ગરુડના ચિહ્નવાળા રથ ઉપર આરૂઢ થઈને સર્વ યાદવોથી વિટાયેલા અને શુભ સુકનોએ જેનો વિજય સૂચવ્યો છે એવા કૃષ્ણે ઈશાન દિશા તરફ પ્રયાણ કર્યું અને પોતાના નગરથી 45 યોજન દૂર જઈને
યુદ્ધ ચતુર કૃષ્ણે સેનપલ્લી ગામની સમીપે પડાવ નાખ્યો. જરાસંઘના સૈન્યથી 4 યોજન કૃષ્ણનું સૈન્ય દૂર રહ્યું. તેવામાં કેટલાક ઉત્તમ વિદ્યાધરો ત્યાં આવ્યા અને સમુદ્ર વિજય રાજાને નમીને બોલ્યા, હે રાજન, અમે તમારા ભાઈ વસુદેવના ગુણને વશ થઈ ગયેલા છીએ, જે તમારા કુળમાં બધા જગતની રક્ષા કરવામાં અને ક્ષય કરવામાં સમર્થ એવા અરિષ્ટનેમી ભગવાન થયેલા છે, તેમજ જેમાં અદ્વિતીય પરાક્રમવાળા બલરામ અને કૃષ્ણ થયેલા છે. તેથી તમે અમોને આજ્ઞા કરો, અમને તમારા સામંત વર્ગમાં ગણો. સમુદ્ર વિજયે કહ્યું, બહુ સારું. એટલે તેઓ બોલ્યા, આ જરાસંઘ એકલા કૃષ્ણની આગળ તૃણ સમાન છે, પરંતુ વૈતાઢ્યગીરી ઉપર કેટલાય ખેચરો જરાસંઘના પક્ષના છે, તેથી તેઓ અહીં આવે નહીં. ત્યાં સુધીમાં અમને તેમની સાથે તેઓને ત્યાં જ રોકવા માટે જવાની આજ્ઞા આપો. તમારા અનુજબંધુ વસુદેવને અમારા સેનાપતિ તરીકે સ્થાપન કરીને સાંબ પ્રદ્યુમન સહિત અમારી સાથે મોકલો, જેથી તે સર્વ વિદ્યાધરો જીતાયા છે એમ સમજજો. આ સાંભળી કૃષ્ણની સંમતિથી સમુદ્ર વિજયે પૌત્ર પ્રદ્યુમન અને સાંબ સહિત વસુદેવને તે ખેચરોની સાથે મોકલ્યા. તે સમયે અરિષ્ટનેમીએ પોતાના જન્મ સ્નાત્ર વખતે દેવતાએ પોતાની ભુજા પર બાંધેલી અસ્ત્રવારુણી ઔષધિ વસુદેવને આપી. અહીં મગધપતિ જરાસંઘની પાસે હંસક નામનો એક મંત્રી તથા બીજા મંત્રીઓને સાથે લઈને આવ્યો હતો. તેણે વિચાર કરીને જરાસંઘને કહ્યું, હે રાજન, પૂર્વે કંસે મંત્ર વગર કામ કર્યું હતું, તેથી તેને તેનું માઠું ફળ મળ્યું છે. કારણ કે મંત્ર શક્તિ વિના પરિણામ સારા આવતા નથી. શત્રુ પોતાથી નાનો હોય તો પણ તેને પોતાને અધિક છે એવી નજરે જોવો એવી નીતિ છે. તો આ મહાબળવાન કૃષ્ણ તો તમારાથી અધિક જ છે એ દેખીતું છે. વળી રોહિણીના સ્વયંવરમાં તે કૃષ્ણના પિતા દસમા દશાર્ધ વસુદેવને બધા રાજાઓના મુખમાં અંધકારરૂપ તમે પોતે જોયેલો હતો. તે વખતે તે વસુદેવના બળ આગળ કોઈ પણ રાજા સમર્થ થયો નહોતો અને તેના જ્યેષ્ઠ બંધુ સમુદ્ર વિજયે તમારા સૈનિકોની રક્ષા કરી હતી. વળી ધ્રુતકીડામાં કોટી દ્રવ્ય જીતવાથી અને તમારી પુત્રીને જીવાડવાથી એ વસુદેવને ઓળખીને તમે સેવકોને મારવા સોંપ્યો હતો, પણ પોતાના પ્રભાવથી એ વસુદેવ મરણ પામ્યો ન હતો. એવા બળવાન વસુદેવથી આ બલરામ અને કૃષ્ણ થયા છે અને તેઓ આટલી વૃદ્ધિને પામ્યા છે. માટે કુબેરે તેઓને સુંદર દ્વારકાપુરી રચી આપી છે. માટે તમે થોડા વિચાર કરી આગળ વધો. સમુદ્રમાં જેમ અસંખ્ય જીવો હોય છે, તેમ આ યુદ્ધના મેદાનમાં અસંખ્ય યોદ્ધાઓ હોય. તમારા સૈન્યમાં શિશુપાલ અને રૂકમી અગ્રેસર છે. તેમણે તો રૂકમણીના હરણમાં રણને વિશે કૃષ્ણનું બળ જોયેલું છે. કૌરવપતિ દુર્યોધન અને ગંધારપતિ શકુની તો શ્વાનની પેઠે છળરૂપવાળા બળવાળા છે, તો તેમની તો વીરમાં ગણના જ નથી. હે સ્વામી, અંગ દેશનો રાજા કર્ણ તો સમુદ્રમાં સાથવાની મુઠ્ઠીની જેવો તેમના કોટી સંખ્યા પ્રમાણ મહારથી સૈન્યમાં છે એમ હું માનું છું. શત્રુના સૈન્યમાં નેમી, કૃષ્ણ અને રામ એ 3 અતિરથી છે અને તમારા સૈન્યમાં તમે એક જ છો. તેથી બંને સૈન્યમાં મોટું અંતર છે. અચ્યુત વગેરે ઇન્દ્રો જેને ભક્તિથી નમસ્કાર કરે છે, તે નેમિનાથની સાથે યુદ્ધ કરવાને કોણ ઉત્સાહ કરી શકે? વળી કૃષ્ણના પક્ષના દેવતાઓએ છળ કરી
તમારા પુત્ર કાળને મારી નાખ્યો, તેથી તમારે જાણી લેવું જોઈએ કે હમણાં દેવ તમારાથી નારાજ છે. બળવાન યાદવો પણ ન્યાયને યોગ્ય અવસરને પ્રમાણ કરીને મથુરાપુરીથી નાસી દ્વારકા નગરી ચાલ્યા ગયા હતા. પણ તમે જો રાફડામાંથી કાળા સર્પને તાડન કરીને જગાડે તેમ કર્યું છે, તેથી જ તે કૃષ્ણ તમારી સામે આવેલ છે, કોઈ પોતાની મેળે આવેલ નથી. તેથી તેની સાથે યુદ્ધ કરવું યુક્ત નથી. જો તમે યુદ્ધ નહીં કરો તો તે પોતાની મેળે પાછા ફરીને ચાલ્યા જશે. હંસક મંત્રીના આવા વચન સાંભળી જરાસંઘ ક્રોધ પામીને બોલ્યો, હે દુરાશય, માયાવી યાદવોએ જરૂર તને ખૂટવ્યો લાગે છે. તેથી જ અરે દુર્મતી, તું આમ વૃથા તેનું બળ બતાવીને મને બીવડાવે છે. પરંતુ કેસરી સિંહ શિયાળના ફૂફાડાથી કદી પણ બીએ એ ગોપાળોના સૈન્યને હું ક્ષણવારમાં ભસ્મ કરી દઈશ. માટે રણમાંથી નિવૃત્ત કરનારા તારા આ મનોરથને ધિક્કાર છે. આ પ્રમાણે વચન સાંભળી ડિંભક નામનો તેનો એક મંત્રી તેના ભાવ પ્રમાણે વચન બોલ્યો કે હવે આ રણ કરવાનો સમય આવ્યો છે, તો તેને આપે ત્યાગ કરવો નહીં. હવે ડિંભક વગેરે મંત્રીઓએ અને બીજા સેનાપતિઓએ ચક્રવ્યૂહની રચના કરી. તે 1000 આરાવાળા ચક્રવ્યૂહ સંબંધી ચક્રમાં પ્રત્યેક આરાએ એક એક મોટો રાજા રહ્યો. તે દરેક રાજાની સાથે 100 હાથી, 2000 રથો, 5000 અશ્વો અને 16000 પરાક્રમી પેદલો એટલું સૈન્ય ગોઠવાયું. તેની પરિઘીમાં 6500 રાજાઓ રહ્યા અને મધ્યમાં 5000 રાજાઓ અને પોતાના પુત્રો સહિત જરાસંઘ રહ્યો. તેના પૃષ્ઠભાગમાં ગંધાર અને સૈંધવની સેના રહી. દક્ષિણમાં 100 ધૃતરાષ્ટ્રના પુત્રો રહ્યા. વામ બાજુએ મધ્ય દેશના રાજાઓ રહ્યા અને આગળ બીજા અગણિત રાજાઓ રહ્યા. એમ રણકુશળ કૌશલ દેશના રાજા હિરણ્યનાભનો તે ચક્રવ્યૂહના સેનાપતિ પદમાં અભિષેક કર્યો. તેમ સમયે સૂર્ય અસ્ત પામ્યો. તે રાત્રિએ યાદવોએ પણ ચક્રવ્યૂહની સામે ટકી શકે તેવું અને શત્રુ રાજાઓથી દુર્ભેદ ગરુડ વ્યૂહ રચ્યું. તે વ્યૂહના મુખ ઉપર અર્ધકોટી મહાવીર કુમારો ઊભા રહ્યા અને તેના માથા ઉપર બળભદ્ર અને કૃષ્ણ ઊભા રહ્યા. અક્રૂર, કુમુદ, પદ્મ, શારણ, વિજયી, જય, જરાકુમાર, સુમુખી, દ્રષ્ટિમુખ વગેરે વસુદેવના પુત્રો 1,00,000 રથો લઈને કૃષ્ણની પછવાડે. તેમની પછવાડે ઉગ્રસેન 1,00,000 રથો લઈને રહ્યો. તેના પૃષ્ઠભાગે તેના 4 પુત્રો તેના રક્ષક થઈને ઊભા રહ્યા. તે પુત્ર સહિત ઉગ્રસેનની રક્ષા માટે તેની પછવાડે ધર, સારણ, ચંદ્ર, દુર્ધર, સત્યક નામના રાજા ઊભા રહ્યા. આ રીતે સમુદ્ર વિજય મહાપરાક્રમી ભાઈઓ અને તેમના પુત્રોની સાથે દક્ષિણ પક્ષનો આશ્રય કરીને 25,00,000 રથો સહિત બીજા અનેક રાજાઓ સમુદ્ર વિજયની પડખે ઊભા રહ્યા. આમ બંને પક્ષે રચના થઈ ગઈ. જરાસંઘના પક્ષે હિરણ્યનાભનો ચક્રવ્યૂહ છે અને વસુદેવના પુત્ર વાસુદેવ કૃષ્ણ પક્ષે ગરુડ વ્યૂહની રચના કરી. એ અવસરે સકેન્દ્રસિંહ નેમિનાથને ભાતૃસ્નેહથી યુદ્ધની ઈચ્છાવાળા જાણી વિજયી શસ્ત્રો સહિત પોતાનો રથ માતલી સારથી સાથે મોકલાવ્યો. જાણે સૂર્યનો ઉદય થયો હોય તેવો પ્રકાશિત અનેક રત્નો વડે નિર્માણ કરેલો તે રથ લઈ માતલી ત્યાં આવ્યો. એટલે અર્ષ્ટનેમીએ તેને અલંકૃત કર્યો. પછી સમુદ્ર વિજયે કૃષ્ણના અનુજબંધુ અનાદૃષ્ટિને સેનાપતિ પદે પટ્ટબદ્ધ કરવા પૂર્વક અભિષેક કર્યો. તે વખતે કૃષ્ણના સૈન્યમાં સર્વ ઠેકાણે જયનાથ થયો. તેથી જરાસંઘના સૈન્યમાં સર્વત્ર મોટો ક્ષોભ થઈ ગયો. પછી જાણે પરસ્પર છેડા બાંધ્યા હોય
તેમ છૂટા પડ્યા સિવાય બંને વ્યૂહની આગળ રહેલા સૈનિકોએ મહા ઉત્કટી યુદ્ધનો આરંભ કર્યો. પ્રલય કાળના મેઘથી ઉદ્ભ્રાંત થયેલા પૂર્વ અને પશ્ચિમ સાગરમાં તરંગોની જેમ બંને વ્યૂહમાં વિચિત્ર પ્રકારના અસ્ત્રો આવીને પડવા લાગ્યા. બંને વ્યૂહ પ્રહેલિકાની જેમ ઘણા વખત સુધી તો પરસ્પરને દુર્ભેદ્ય થઈ પડ્યા. પછી જરાસંઘના અગ્ર સૈનિકોએ સ્વામી ભક્તિથી દ્રઢ થયેલા ગરુડ વ્યૂહના અગ્ર સૈનિકોને ભગ્ન કરી દીધા. તે વખતે જાણે ગરુડ વ્યૂહનો આત્મા હોય તેમ કૃષ્ણે હાથરૂપ પતાકા ઊંચી કરી પોતાના સૈનિકોને સ્થિર કર્યા. તે અવસરે દક્ષિણ અને વામ ભાગે રહેલા ગરુડની પાંખ જેવા મહાનેમી અને અર્જુન તથા તે વ્યૂહની ચાંચ જેવા અગ્ર ભાગે રહેલો અનાદૃષ્ટિ એમ ત્રણેય કોપ પામ્યા. તેથી મહાનેમીએ સિંહનાદ સામે શંખ, અનાદૃષ્ટિએ બલાહક નામે શંખ તથા અર્જુને દેવદત્ત નામે શંખ ફૂંક્યો. તેમના નાદ સાંભળી યાદવોએ કોટી વાજિંત્રોનો નાદ કર્યો, જેથી તે ત્રણ શંખોનો નાદ બીજા અનેક શંખોના નાદથી શંખરાજની જેમ અનુસરાયો. ત્રણ શંખના અને અનેક વાજિંત્રોના નાદથી સમુદ્રમાં રહેલા મગોરોની જેમ શત્રુ સૈન્યના રહેલા સુભટો મહાશોભ પામ્યા. પછી નેમી, અનાદૃષ્ટિ અને અર્જુન એ ત્રણ મહાપરાક્રમી સેનાપતિઓએ વારંવાર બાણોને વરસાવતા છતાં કલ્પાંત કાળના સાગરની જેમ આગળ ચાલ્યા. ચક્રવ્યૂહની આગળ મુખ્ય સંધિ તરફ સકટ વ્યૂહ રચીને રહેલા શત્રુપક્ષના રાજાઓ તેઓનું ભુજવીર્ય ન સહન કરવાથી ઘણો ઉપદ્રવ પામીને નાસી ગયા. તે ત્રણ વીરોએ મળીને વનના હાથીઓ જેમ ગિરી નદીના તટને ભાગે તેમ ચક્રવ્યૂહને ત્રણ ઠેકાણેથી ભાગી નાખ્યું. પછી સરિતાના પ્રવાહની જેમ પોતાની મેળે માર્ગ કરીને તેઓ ચક્રવ્યૂહમાં બેઠા. તેમની પછવાડે બીજા સૈનિકોએ પણ પ્રવેશ કર્યો. તત્કાળ દુર્યોધન, રૌધિરી અને રૂક્મી એ ત્રણ વીરો પોતાના સૈનિકોને સ્વસ્થ કરતા છતાં યુદ્ધની ઈચ્છાએ ઉદ્યત થયા અને એટલે તે 6 વીરોનું અને તેમના પક્ષના હજારો મહારથીઓનું પરસ્પર યુદ્ધ થયું. ત્યારબાદ ઘણો સમય યુદ્ધ કરીને પછી શત્રુતમ રાજાએ મહાનેમી ઉપર એક શક્તિ નાખી. તે જાજલ્યમાન શક્તિને જોઈ બધા યાદવો ક્ષોભ પામી ગયા. તે શક્તિના મુખમાંથી વિવિધ આયુધ ધરનારા અને ક્રૂર કર્મ કરનારા હજારો કિંકરો ઉત્પન્ન થઈ મહાનેમીની સામે આવ્યા. એ વખતે માતલીએ અરિષ્ટનેમીને કહ્યું કે હે સ્વામી, ધર્ણેન્દ્ર પાસેથી રાવણે મેળવી હતી તેમ આ શક્તિ એ રાજાએ તપ કરીને બલિન્દ્ર પાસેથી પ્રાપ્ત કરી છે. તે શક્તિ માત્ર વ્રજથી જ ભેદાય તેવી છે. એમ કહીને નેમી કુમારની આજ્ઞાથી સારથીએ મહાનેમીના બાણમાં વજ્રને સંક્રમિત કર્યું. તેથી મહાનેમીએ તે વજ્રવાળું બાણ નાખીને તે શક્તિને પૃથ્વી પર પાડી દીધી. પછી તે રાજાને રથ અને અસ્ત્ર રહિત કરી દીધો અને બાકીના 6 રાજાઓના ધનુષ્યને છેદી નાખ્યા. એવામાં રૂક્મી બીજા રથમાં આરૂઢ થઈને પાછો નજીક આવ્યો. એટલે માનવંતમાં અગ્રેસર શત્રુતમ વગેરે 7 અને રૂક્મી સુદ્ધા 8 રાજાઓ એકઠા થઈ મહાનેમીની સાથે યુદ્ધ કરવા લાગ્યા. રૂક્મી જે ધનુષ્ય લે તેને મહાનેમી છેદી નાખવા લાગ્યા. એવી રીતે તેના 20 ધનુષ્ય છેદી નાખ્યા. પછી મહાનેમી ઉપર કૌબેરી નામની ગદા નાખી મહાનેમીએ અગ્નેસ્ત્રથી ભસ્મ કરી દીધી. પછી યુદ્ધમાં બીજાની અપેક્ષાએ નહીં સહન કરનારા રૂક્મીએ મહાનેમીની ઉપર લાખો બાણોને વર્ષાનારું વૈરોચન નામનું બાણમાં નાખ્યું. મહાનેમીએ મહેન્દ્ર બાણથી તેનું નિવારણ કર્યું અને એક બીજા બાણથી રૂક્મીના લલાટમાં તાડન કર્યું. એ ગાથી વિધુર થયેલા રૂક્મીને વેણુદારી લઈ ગયો. એટલે તે 7 રાજાઓ પણ મહાનેમીથી ઉપદ્રિત થઈને સત્વર નાસી ગયા. આ રીતે
બંને પક્ષમાં મહાભયાનક યુદ્ધ, બંને પક્ષના એક પછી એક યોદ્ધાઓ સામસામે આવીને યુદ્ધ કરવા લાગ્યા. જરાસંઘના પક્ષના જે રાજાઓ હતા તે સર્વ ભીમ, અર્જુન અને યાદવોની સાથે જુદા જુદા દ્વંદ્વ યુદ્ધથી યુદ્ધ કરવા લાગ્યા. એમ છતાં પણ ધીમે ધીમે જરાસંઘના પક્ષમાં રહેલા સર્વ રાજાઓ નાશ પામ્યા અને તેમની સેનામાં મોટો હાનિ થયો. ત્યારબાદ જરાસંઘ ક્રોધે ભરાઈને ધનુષ્યનું આસ્ફાલન કરે છે અને વેગથી પોતાનો રથ બળભદ્ર અને કૃષ્ણની સામે આવીને ઊભો રહે છે. જરાસંઘનો યુવરાજ પુત્ર યવન ક્રોધ કરી વસુદેવના પુત્ર અક્રૂર વગેરેને હણવા માટે તેની ઉપર દોડી આવ્યો. સિંહોની સાથે અષ્ટાપદની જેમ તે મહાબાહુ યવનને તેમની સાથે સંહારકારી ભયંકર યુદ્ધ થયું. આમ આ બાજુ યુદ્ધ ચાલે છે તે પ્રમાણે કૃષ્ણએ વિશાળ પરાક્રમી શિશુપાળને પણ હણી નાખ્યો. શિશુપાલના વધથી જરાસંઘને વધુ ક્રોધ આવ્યો અને યમરાજના જેવો ભયંકર થઈ તે રણભૂમિમાં દોડી આવ્યો અને બોલ્યો, અરે યાદવો, વૃથા શા માટે મરો છો? માત્ર તે ગોપાલ રામકૃષ્ણને મને સોંપી દો, અત્યાભી તમારે કાંઈ હાનિ નથી. આવા વચન સાંભળી યાદવો દંડથી તાડન થયેલા સર્પની જેમ ઘણા ગુસ્સે થયા અને વિવિધ આયુધોને વર્તાવતા તેની સામે દોડી આવ્યા. જરાસંઘ એક છતાં અનેક હોય તેવો થઈ ઘોર બાણોથી મૃગલાને વ્યાઘની જેમ યાદવોને વિધવા લાગ્યો. ત્યાર પછી જરાસંઘના 28 પુત્રો બલરામને ઉપદ્રવ કરવા લાગ્યા અને બીજા પુત્રો કૃષ્ણને મારવાની ઈચ્છાએ દાનવોની જેમ તેને રૂધીને તેની સાથે યુદ્ધ કરવા લાગ્યા. તેમની સામે બલરામ અને કૃષ્ણએ એવું યુદ્ધ કર્યું કે જરાસંઘના 28 પુત્રોને બલરામે ખેંચીને મૂસળ વડે ચોખાની જેમ પીસી નાખ્યા. આ બાજુ કૃષ્ણને મારવા માટે આવેલા અન્ય પુત્રોને પણ કૃષ્ણએ મારી નાખ્યા. હવે આ વૃત્તાંત જાણી જરાસંઘ કૃષ્ણની સામે આવી અને કહે છે કે તું અસ્ત્ર વિદ્યા શીખ્યો જ નથી, તેથી સંગ્રામ કરતો નથી. પણ અરે કપટી, આજે હું તારા પ્રાણ સાથે જ આ માયાનો અંત લાવીશ. મારી પુત્રી જીવયશાની પ્રતિજ્ઞા પૂરી કરીશ. કૃષ્ણ હસીને બોલ્યા, અરે રાજા, તું આમ ગર્વના વચન શા માટે બોલે છે? હું તો તેવો અશિક્ષિત છું, પણ તું તો તારી જે અસ્ત્ર વિદ્યા છે તે બતાવી આપ. તો આ યુદ્ધભૂમિમાં વાર્તાલાપને બદલે પોતાના બાહુબળને જ આગળ લાવવું જોઈએ એ વાત જણાવું છું. તેથી ક્રોધે ભરેલા જરાસંઘે વિલખા થઈને બીજા અસ્ત્રોથી દુર્વાર એવા ચક્રનું સ્મરણ કર્યું
તત્કાળ ચક્ર આવીને હાજર થયું. એટલે જયની તૃષ્ણાવાળા કોપાંત માગધપતિએ તેને આકાશમાં ભમવીને કૃષ્ણની ઉપર મૂક્યું. જ્યારે ચક્ર વિષ્ણુ તરફ ચાલ્યું ત્યારે આકાશમાં રહેલા ખેચરો પણ ક્ષોભ પામ્યા અને કૃષ્ણનું સર્વ સૈન્ય દીનતાયુગ ક્ષોભ પામી ગયું. તેને સ્ખલિત કરવા માટે કૃષ્ણે, રામે, 5 પાંડવોએ, બીજા અનેક મહારથીઓ પોતાના અસ્ત્રો ફેંક્યા, પરંતુ વૃક્ષોથી સામું આવતું નદીનું પૂર સ્ખલાય નહીં તેમ તેનાથી અસ્ખલિત થયેલું એ ચક્ર આવીને કૃષ્ણના વૃક્ષ સ્થળમાં તુંબના ભાગથી વાગ્યું. પછી તે કૃષ્ણની પાસે જ ઊભું રહ્યું. એટલે તેને કૃષ્ણે પોતાના ઉદ્યુત પ્રતાપની જેમ હાથમાં લીધું. અરે તે સમયે આ 9મા વાસુદેવ ઉત્પન્ન થયા. એમ દેવતાઓએ કૃષ્ણની ઉપર સુગંધી જળ પુષ્ટિ કરી અને કૃષ્ણે દયા લાવી જરાસંઘને કીધું, અરે મૂર્ખ, આ પણ મારી માયા છે, હજુ પણ તું જીવતો ઘેર જા, મારી આજ્ઞા માન અને તું સુખેથી રાવ ભોગવ. ત્યારે જરાસંઘે કહ્યું, અરે કૃષ્ણ, એ ચક્ર મેં ઘણી વાર લાલિત કર્યું છે, તેથી મારી પાસે એક ઉંબાડિયા જેવું છે, માટે તે ચક્રને મૂકવું હોય તો ખુશીથી મૂક. પછી કૃષ્ણે જરાસંઘ ઉપર એ ચક્ર છોડ્યું અને ચક્રે આવીને જરાસંઘનું મસ્તક કાપી પૃથ્વી પર પાડી નાખ્યું. જરાસંઘ મૃત્યુ પામીને ચોથી નરકે ગયો અને દેવતાઓએ ઊંચે સ્વરે જયનાદ કરી કૃષ્ણની ઉપર કલ્પ વૃક્ષોના પુષ્પોની વૃષ્ટિ કરી. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી ધારાવાહિક કથા ના આ એપિસોડને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ એપિસોડ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. जय कुल्ला केवल ज्ञान. जय कुल्ला केवल ज्ञान. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम.